રાધે રાધે મિત્રો, જો તમારે પણ જૂની કંપનીના પીએફના રૂપિયા અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરવા હોય તો કઈ રીતે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને આ ઓટીપી 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલા માટે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લીધો. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને એમાં 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણે થોડીક પર્સનલ ડિટેલ હાઇડ કરવા માટે બ્લર કરેલું છે એના પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે હું યુએએન નંબર એન્ટર કરી અને પછી ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરી લઉં અને પછી સિલેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપની હોય એ બધી જ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી એમાં ઉપરની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે બધી જ કંપની તમારી સિલેક્ટ થઈ જશે. એટલે પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે જેવો ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના જેટલા પણ જૂની કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર થઈ જશે. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં આપણે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે પછી આપણે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને જે પણ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડતા હોય એ પર્પઝ સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી એમાં એમ્પ્લોયી એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું.
એટલે જેવા તમે રાજ્ય સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે ઓટીપી જે પણ આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો ક્લેમ જ્યારે સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.